ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની વચ્ચે અનેક એરલાઇન્સ બંધ થઈ છે. કેનેડાથી અમદાવાદ લગ્ન કરવા આવેલ કપલ ફસાયું. 11 માર્ચ વહેલી સવારની હતી કતાર એરલાઇન્સની ફ્લાઇટ. 1 મહિનાની રજા લઈને આવ્યા લગ્ન માટે. હજુ 1 મહિના સુધી અમદાવાદમાં જ રોકાવું પડે તેવી સ્થિતિ. વધારે સમય સુધી ફ્લાઇટ કેન્સલ થઈ તો નોકરી પણ જોખમમાં હોવાનું આ કપલે કહ્યું હતું. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પ્રકારની યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને અનેક પ્રવાસીઓ જે છે અટવાયા છે. ઘણા વિદ્યાર્થીઓ ઇઝરાયલ, ઈરાન, અમેરિકામાં ફસાયા છે. જે કેટલાક ભારતીયો જે પોતાના વતન આવ્યા હતા તે પણ લોકો ફસાયા છે. અમદાવાદનું એક કપલ છે જે મેરેજ માટે ઇન્ડિયા આવ્યું હતું, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જેને લઈને અમદાવાદમાં તે પોતે અટવાયા છે અને ક્યારે પાછા જશે તેનો પણ સમય નક્કી નથી. આપણી સાથે તેમની સાથે જ વાત કરશું. વત્સલભાઈ, આપ કઈ તારીખે ઇન્ડિયા આવ્યા હતા, ક્યાં રહેતા હતા અને કઈ અત્યારે હજી કઈ પ્રકારની પરિસ્થિતિ છે, કઈ રીતનું ત્યાં લાગી રહ્યું છે સમગ્ર? હું કેનેડાના ટોરન્ટો શહેરમાં રહું છું. હું 1 ફેબ્રુઆરીએ ઇન્ડિયા આવ્યો હતો અમારા મેરેજ માટે. તો 20 ફેબ્રુઆરી અમારા મેરેજ હતા અને 10મી માર્ચ સુધીની જ અમારી રજા અપ્રૂવ થઈ હતી. તો ત્યાં સુધી અમારે જવાનું હતું અને 11મી તારીખે અમારી રિટર્ન ફ્લાઇટ હતી. પણ જે પ્રમાણે પરિસ્થિતિ ચાલી રહી છે એ પ્રમાણે આગળ ભવિષ્યમાં ખબર નહીં કે ક્યાં સુધી મારું થઈ શકશે. તો અત્યારે અમે અહીંયા અટવાયેલા છીએ અને આગળ શું અપડેટ આવે છે એના માટે વેઇટ કરી રહ્યા છીએ. આપની ફ્લાઇટ 10 તારીખની હતી, ડાયરેક્ટલી ટોરન્ટોની હતી કે પછી વાયા તમારે ક્યાંય દુબઈ ક્યાં હોલ્ડ હતો? મારે અહીંયાથી દોહાની ફ્લાઇટ હતી અને દોહાથી પછી ટોરન્ટોની ફ્લાઇટ હતી. પણ અત્યારે જે અમે જોઈ રહ્યા છીએ તો કતારમાં એપ્લિકેશનમાં એવું બતાવે છે કે ટેમ્પરરી તમારી ફ્લાઇટ બધી જે છે એ સસ્પેન્ડ થઈ છે. તો અત્યારે 5 તારીખ સુધીની ફ્લાઇટની અપડેટ આવી છે, પણ આગળની ફ્લાઇટ્સનું કંઈ અપડેટ નથી આવી. તો અમે હવે આગળની અપડેટ માટે વેઇટ કરી રહ્યા છીએ કે એર સ્પેસ ચાલુ થાય તો અમારી ફ્લાઇટ રિઝ્યુમ થશે, નહીં થાય તો પછી અમારે અહીંયા આગળ કંઈ બીજો ઓપ્શન શોધવો પડશે, કાં તો પછી અહીંયા રહેવું પડશે. હમણાં જે પ્રકારની પરિસ્થિતિ છે હજુ પણ 4 સપ્તાહ જેટલો સમય જે છે લાગી શકે છે યુદ્ધ વિરામના એરલાઇન્સ જે છે રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ થતા. જે પ્રકારની આપ ત્યાં બી જોબ કર્યા છો, કઈ કંપનીમાં જોબ કરો છો, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તો તમે ઓફિસ ત્યાં જાણ કરી છે? ના, ત્યાં હું એમેઝોનમાં જોબ કરું છું. મારા મેનેજર સાથે હું આટલી 1 મહિનાની રજા લઈને અપ્રૂવ કરીને આવ્યો હતો. તો હજી મેં મેનેજરને વાત નથી કરી. હું આજે એમને વાત કરીશ અને મારા જે સ્ક્રીનશોટ ને બધું છે, ટિકિટ ને બધું એ લોકોને મોકલીશ કે ભાઈ આવી રીતની કન્ડિશન છે તો શું થઈ શકે એમ છે. તો જો એ લોકો સમજે તો બહુ સારું રહેશે. અગર જો એ લોકો આના લીધે અમારી નોકરી પણ જોખમમાં આવી શકે એમ છે, કેમ કે આટલી રજા અપ્રૂવ થઈ હતી અને જો આગળ નહીં થાય તો પછી એનું પણ જોખમ છે. અને કદાચ જો અમારી ફ્લાઇટ કેન્સલ થાય જે ગલ્ફની એરસ્પેસ બંધ છે એના લીધે, તો અમારે જો બીજી કોઈ જગ્યાએ ફરીને જવાનું થાય તો પછી એના જે એડિશનલ છે એ ચાર્જિસ ને એ બધું બી અમને મોંઘું પડી શકે એમ છે. ફ્લાઇટ રદ થવાને કારણે અનેક લોકો પરેશાન થયા છે. આપની અને આપના હસબન્ડની બંનેની અલગ અલગ ફ્લાઇટ હતી. આપની કઈ ફ્લાઇટ હતી અને આપને પણ હોલ્ડ હતો? કયા શહેરની અંદર હોલ્ડ હતો? કેટલા કલાકનો હોલ્ડ હતો? મારી ફ્લાઇટ એમિરેટ્સમાં હતી અને મારે દુબઈ હોલ્ટ હતો. મારો હોલ્ટ 21 અવર્સનો હતો. એટલે હવે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોઈને તો અત્યારે બીક લાગે છે કે 1 કલાકનો હોલ્ટ બી થઈ શકે એમ નથી. અને ફ્લાઇટ્સ તો અત્યારે 5th માર્ચ સુધીનું તો સસ્પેન્શન આવી જ ગયું છે કે તમે સસ્પેન્શન છે તો તમે રીબુક કરી શકો અથવા રિફંડ લઈ શકો. પણ અમારી ફ્લાઇટ 11મીની છે, 10મીએ રાત્રે એટલે 11મીની સવારની છે. એટલે એનું હજી કંઈ અપડેટ આવી નથી. એટલે અમે વેઇટ જ કરી રહ્યા છીએ કે એની કંઈક અપડેટ આવે તો અમને ખબર પડે કે અમારે શું કરવાનું છે. અત્યારની હાલત જોઈને તો એવું લાગે કે અમે અહીંયા ફસાઈ ગયા છીએ. આપ ત્યાં જોબ કરો છો, ત્યાં બી આપણે જાણ કરી છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, તો તમે હજુ પણ 1 મહિનો જેટલો ઇન્ડિયા રહી શકો છો? અમે જાણ તો કરી છે અમારા મેનેજર્સને બધાને કે આવી રીતના બધી સિચ્યુએશન થઈ છે, પણ અત્યારે એ લોકો બી એવું જ કહે છે કે તમે વેઇટ કરો, તમારી ફ્લાઇટની અપડેટ કંઈ આવે પછી અમે તમને કંઈક ઓપ્શન આપી શકીએ. પણ તો બી અમારી જોબનું જોખમ છે. સેલેરી બી કોઈ આપશે નહીં અમને, કેમ કે જોબ જતા જ નથી અમે, તો સેલેરી શેની આપે, રાઈટ? અમે તો અત્યારે જે રજાઓ લઈને આવ્યા છીએ એ રજાઓ બધી ઓલરેડી યુઝ થઈ ગઈ છે, અમારી જે પેડ રજાઓ છે. તો હવે જો અમે નહીં જઈ શકીએ તો એની સેલેરી કટ, જોબનું જોખમ, કદાચ જોબથી જવાનું બી કહી દે કે ભાઈ તમે આવ્યા નહીં પાછા, એટલે કંઈ બી થઈ શકે એમ છે ત્યાં જઈને અમારે. બિલકુલ. તો લગ્ન માટે 1 મહિનાની રજા લઈને
કેનેડાથી અમદાવાદ આવ્યા હતા, પરંતુ જે પ્રકારની યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે અહીંયા ફસાયા છે અને આ જે પોતાની જે રજાઓ હતી રજાઓ પણ પૂર્ણ થઈ, કે હવે જે પણ જે રજાઓ પડશે તે તેમની સેલરી કટ થશે. સાથે સાથે જો જલ્દીથી આ એરલાઇન્સ શરૂ નહીં થાય, આ યુદ્ધની સ્થિતિ બંધ નહીં થાય તો તેમની નોકરીનું પણ જોખમ સેવાઈ રહ્યું છે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.